આજથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી શકે છે। 48 કલાક સુધીમાં ધોધમાર વરસાદી માહોલની સંભાવના વર્તાઈ રહી છે। ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહી શકે છે। વધુ વરસાદથી વંચિત રહેલા વિસ્તારોમાં આજે વરસાદ થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘમહેર થઈ શકે છે। તો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં સારા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં સારા વરસાદની શક્યતા। આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે। તો રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોથા દિવસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો સુરતના વિસ્તાર જોવા મળી રહ્યા છે જ્યાં અલગ અલગ તસવીરો સામે આવી રહી છે, જ્યાં ઠેર ઠેર સુરતમાં અત્યારે પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। આજે ચોથો દિવસ થયો છે અને ચોથા દિવસે પણ રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને વરસાદનો આજે ચોથો દિવસ છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના પર્વત પાટિયા વિસ્તાર છે કે આ વિસ્તારમાં જે પ્રકારે પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। સતત ચોથે દિવસે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે, ત્યારે ગોળાદરાથી કહી શકાય પર્વત પાટિયાથી ગોળાદરા જવાનો મુખ્ય માર્ગ છે કે જ્યાં સતત પાણી છે। પાણી વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। ચોથો દિવસ થયો છે પણ પાણી ઉતરવાનું નામ નથી લેતું। સુરતના અલગ અલગ વિસ્તારો છે કે વિસ્તારો હજુ પણ બેટમાં પરિવર્તિત થયેલા જોવા મળી રહ્યા છે। સતત વરસી રહેલા વરસાદને લઈને કહી શકાય કે જે પ્રકારે સુરતમાં પાણી ભરાયા છે, સુરતની સુરત બગાડી રહ્યા છે। મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પણ આ કામગીરી કેવી કરી છે તે આ દ્રશ્ય પરથી સાબિત થાય છે। સતત પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે, પોતાના કામ ધંધે જઈ રહ્યા છે, પણ વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહી અને વરસાદ વિરામ લે તો પાણી ઉતરે, પણ જે પ્રકારે પાણી છે તેને લઈને લોકો પાણી વચ્ચેથી જવા મજબૂર છે, જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કહી શકાય કે જે રોડ છે, રોડની ડાબી બાજુ કદાચ 1-2 ફૂટ છે, પણ રોડની અંદરની બાજુ સોસાયટી આવેલી છે ત્યાં હજુ પણ 4 થી 5 ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે। અને જે પ્રકારે આ પાણી છે, પાણીને લઈને લોકોની સમસ્યા વધી રહી છે। ખાસ કરીને આ વિસ્તાર કે જે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા માલિકો, વર્કરો અને કહી શકાય શ્રમિકો આ વિસ્તારમાં રહેતા છે કે તમામ લોકો અત્યારે પોતાના કામ ધંધે જવા માટે નીકળ્યા છે, પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને સુરતની સુરત ચોક્કસપણે બગડેલી જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતનો આ પર્વત પાટિયા વિસ્તાર જોવા મળી રહ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। એક તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, કારણ કે રોડ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ ન થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે સતત 4 દિવસથી સુરત શહેરમાં વરસાદ ખાબક્યો અને 4 દિવસમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, અથવા તો પાણી નિકાલને લઈને જે તંત્ર તરફથી કામગીરી થવી જોઈએ તે પોકળ સાબિત થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે 4 દિવસ વીત્યા તેમ છતાં પણ હજુ ગોઠણસમાં પાણી જોવા મળી રહ્યા છે અને તેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં જે સ્થાનિકો અત્યારે વસવાટ કરી રહ્યા છે તેમને પણ હાલાકી વેઠવાનો સામનો આવી રહ્યો છે, કારણ કે લોકોના ઘરોમાં પણ કેટલાય એવા વિસ્તાર છે સુરત શહેરમાં કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તેના કારણે જે ઘર વખરી છે તેને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ રોડ રસ્તા પર જ્યારે દુકાનો આવેલી હોય છે તે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તેના કારણે વેપારીઓને પણ મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અને આ તસવીરો રોડ રસ્તાની કે જ્યાં સુરત શહેરના તમામ વિસ્તાર અત્યારે જોઈ લો, ત્યાં આગળ દરેક રોડ રસ્તા પર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે આ જે તસવીરો સામે આવી રહી છે તે પર્વત પાટિયા વિસ્તારની સામે આવી રહી છે। ત્યાં આગળ અત્યારે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહનો હંકારવામાં વાહન ચાલકોને તકલીફ વેઠવી પડી રહી છે, કારણ કે પાણી નિકાલને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અત્યારે જોવા નથી મળી રહી। અત્યારે સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારની આ તસવીર કે જ્યાં વરસાદ અત્યારે થંભી ગયો છે, પરંતુ તેમ છતાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ સુરતના ગ્રામ્ય એવા વિસ્તારો કે જ્યાં આગળ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ આવનારા સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા
ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં આવનારા સમયમાં હવે કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે તે પણ જોવાનું રહેશે, કારણ કે અત્યારે લગભગ 3 થી 4 દિવસમાં વરસાદ ખાબક્યો, તેમાં તો સુરતની સુરત બગડી ગઈ છે। વરસાદનો પહેલો રાઉન્ડ અને ચોથા દિવસે સતત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। પર્વત પાટિયાથી લિંબાયત જવાનો રોડ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગીતાનગર કે જ્યાં સૌથી વધારે નાની મોટી હોસ્પિટલો આવેલી છે, પ્રસ્તુતિ ગૃહ આવેલા છે, એટલે કે અહીંયા ઘણા બધા દર્દીઓ ફસાયા છે ત્યારે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે મેડિકલની ટીમ તમામ દવાઓ અને સાધનો લઈને અહીંથી થોડેક આગળ મહાનગરપાલિકાનું આવાસ આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાના કર્મચારીઓ રહેતા છે, તેમના નાના બાળકો છે, પરિવારમાં વૃદ્ધો છે, ત્યારે તેમના માટે મેડિકલ સહાય લઈને આ બોટ અંદર જઈ રહ્યું છે। કારણ કે જો આ બોટમાં અમે સવાર થઈએ તો મેડિકલ સહાયમાં 2 માણસો ઓછા જાય, તેને લઈને અમે અમારી સામાજિક જવાબદારી સમજી આ બોટમાં નથી બેઠા અને મેડિકલની ટીમ અંદર જઈ રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગીતાનગરમાંથી ઘણા બધા લોકો અંદરથી બહાર આવતા હોય છે, કારણ કે અહીંયા નાની મોટી હોસ્પિટલો આવેલી છે, તમામ લોકો હોસ્પિટલોમાં દાખલ છે। ગ્રેન્ડ જનરલ હોસ્પિટલની બારી પર બી 2 વ્યક્તિઓ ઊભેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ તમામ લોકો મદદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે કેટલાક પેશન્ટો અંદર છે તો કેટલાક બહારથી અંદર લઈ જવામાં અંદરથી બહાર લાવવામાં આવતા હોય છે। લોકો આ પાણી વચ્ચેથી જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બહાર આવી રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે એક પછી એક લોકો આવી રહ્યા છે। કારણ કે આ જે સોસાયટી છે વર્ષોથી પાણી આવવાને લઈને નીચેના ભાગે દુકાન, ઉપરના ભાગે લોકો રહેતા છે, એટલે કે ચોક્કસ લોકોના જનજીવનને અસર થઈ છે, દુકાનોમાં રહેલો માલને નુકસાન છે। ત્યારે 1-2-3 લોકો આવી રહ્યા છે। આપણે બ્રિજ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે જે પ્રકારે આ લોકો પાણી વચ્ચેથી પ્રસાર થઈ રહ્યા છે, તમામ લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લઈને બહાર આવી રહ્યા છે, કેટલાક લોકો કામ ધંધે જઈ રહ્યા છે। ત્યારે એક ભાઈ ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું, શું કહેવું છે કે કયા પ્રકારની સ્થિતિ છે। ભાઈ આવતા રહો અહીંયા, શું નામ આપનું? सोनू। सोनू जी कहाँ जा रहे हो? घर पे। इतने पानी में डर नहीं लगता? क्या डर लगेगा, अभी लाइट नहीं थी, रात को डर लगता है। वो ये कितने सालों से परिस्थिति है? हर साल का हो गया है, 10-12 साल से, तो 5-6 साल से तो रोज ही इतना वो भी 2-3 बार आता है पानी। 2-3 बार आते। क्या नाम है आपका? हर्षिल। हर्षित, क्या कहोगे? ये हर साल का हो गया है, जैसे बारिश है 2 दिन के बारिश में इतना भरा, अभी तो पूरा अभी मानसून सीजन ही बाकी है, अभी तो मानसून क्या सीजन लेके जा रहे हो? ये सब घर के लिए सामान लेके जा रहे हैं, खाने के लिए कुछ व्यवस्था नहीं है तो। बिल्कुल। अन्य एक भाई છે મોટા ભાઈ, શું નામ આપનું? जितेंद्र कुमार। कहाँ जा रहे हो आप? ये सामान अभी लेके? सर ड्यूटी जा रहे हैं, ऑफिस, क्या काम करते हो? कपड़े का काम। तो इतने पानी में सर क्या करें, ड्यूटी तो जाना ही पड़ेगा ना यहाँ। मतलब नाइट ड्रेस में निकले, अभी इसमें क्या है? अभी कपड़े लेके जा रहा हूँ, ऑफिस में जाके चेंज करूँगा। બિલકુલ, લોકો આ પાણી વચ્ચે પણ નોકરીએ જવા માટે મજબૂર બન્યા છે। નાઇટ ડ્રેસમાં બહાર નીકળે છે અને ત્યારબાદ કપડાં ચેન્જ કરી નોકરી પર જાય છે। હજુ પણ 2 વ્યક્તિઓ આવતા હોય છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બંને વ્યક્તિઓ કદાચ નોકરી પર જતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકો અહીંયા ફસાયેલા છે, લોકો વચ્ચેથી પસાર થતા હોય છે, ત્યારે ચોક્કસ છે। અન્ય એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું અને પાછળ એક ભાઈ છે, એમની સાથે પણ વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? ઘનશ્યામ ટેલર। ઘનશ્યામભાઈ, શું કહેશો? તંત્રની બહુ જ બેદરકારી છે। આ છેલ્લા 25 વર્ષમાં આ 9થી 10મી વખત પાણી ભરાવાનો આ મામલો સામે આવ્યો છે, તે છતાં પણ 3 દિવસ થતાં બી પાણી ઉતરવાનું કોઈ નામ નથી ને કોઈ પણ જાતની તંત્ર દ્વારા સગવડ આપવામાં આવતી નથી। છેલ્લા આટલા વર્ષોથી આ સમસ્યા છે, ફરિયાદો કરવામાં નથી આવતી? ફરિયાદો કરવામાં આવે તે છતાં પણ અહીંયા કોઈ તમને પગલાં લેવામાં આવતા નથી। બિલકુલ, લોકોનો સીધો આક્ષેપ છે, તંત્ર સામે રોષ છે કે ફરિયાદ કરવામાં આવે છે તે છતાં પણ કોઈ સાંભળતું નથી। કેમેરામેનને કહીશ તેની પાછળના દ્રશ્યો બતાવશે કે ત્યાં આગળ 9 ફૂટ કરતાં વધુ પાણી છે, બોટ અંદર મેડિકલ ટીમ લઈને જઈ રહી છે, ત્યાં આગળ આવાસ આવેલું છે, આવાસમાં 100 કરતાં વધુ મહાનગરપાલિકાના કર્મચારીઓ, 4થા વર્ગના કર્મચારીઓના ઘર આવેલા છે। તમામ કર્મચારીઓ નોકરી પર છે પણ તેમના પરિવાર ફસાયા છે, ત્યારે 9 ફૂટ પાણીની અંદર આ બોટ દ્વારા તેમને મેડિકલ સહાય મોકલવામાં આવી રહી છે। એટલે કે ચોક્કસપણે પાણી ચોથા દિવસે ઉતરવાનું નામ નથી લેતું, ત્યારે લોકો નોકરી પર જવા મજબૂર છે। ગીતાનગરના દ્રશ્ય જોઈ શકાય છે કે ગીતાનગરમાંથી લોકો પાણી વચ્ચે ચાલી બહાર આવી પોતાના કામે જઈ રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો ટેક્સટાઇલ। હવે અમદાવાદ શહેર પર નજર કરીએ તો અમદાવાદમાં તંત્રના પાપે ઓઢવ વિસ્તાર ફરી પાણી થઈ ગયો છે। મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદ શહેરમાં વરસાદ ખાબક્યો અને ત્યાં આગળ ઓઢવ વિસ્તાર કે જ્યાં પાણી થઈ ગયું છે,
મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પહેલા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી કે અમદાવાદ શહેરમાં 2 થી 3 કલાક વરસાદ શું ખાબક્યો કે મધુમાલતી આવાસમાં પાણી ભરાઈ ગયા હતા, વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે પણ અમારા દ્વારા તંત્ર ઉપર અનેક સવાલ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા એક જ જવાબ આપવામાં આવ્યો કે આ નિરાકરણ આવી જશે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કોમલ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે વરસાદે વિરામ લીધો એને કલાકો વીત્યા છે, છતાં પણ હજુ અમદાવાદના ઓઢવ કઠવાડામાં જે મધુમાલતી આવાસ યોજના આવેલી છે, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આ બદતર પરિસ્થિતિ જે છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારની છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે। લોકોએ જે છે અત્યારે અમે પણ આ ટ્રેક્ટરમાં જે છે આ આવાસ યોજના કે જ્યાં મકાનો જ્યાં પાણીમાં ગરકાવ છે ને ત્યાં અમે પણ ટ્રેક્ટરમાં જઈ રહ્યા છીએ, એ પ્રકારની સ્થિતિ છે અને હજુ પણ અહીંયા પાણી ભરાયેલા છે। કલાકો વીતી ચૂક્યા છે છતાં પાણી ઓસર્યા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓ પોતાની એસી ઓફિસમાં બેસી અને જે પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, પરંતુ એ પ્લાનના દાવાઓ જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। આ પહેલી વારની સમસ્યા નથી કોમલ, અહીંયા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે અને દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જે છે તે આ વિસ્તારમાં સર્જાય છે અને આવી જ રીતે જ્યારે પણ વરસાદ પડે ત્યારે આવી જ રીતે ટ્રેક્ટરમાં જવાની ફરજ પડે। બહુ તકલીફ પડે ભાઈ, ધંધા બિલકુલ બંધ થઈ જાય છે। કારખાનામાં 1-1 ફૂટ પાણી આવે છે, બધા મશીનોના ઇલેક્ટ્રિક ફોલ્ટ થાય છે અને એમાં એક માણસ તો મરી ગયો હતો અહીંયા મધુમાલતી એસ્ટેટમાં। તો આ રીતે અહીંયા બહુ તકલીફ છે, પણ કોઈ આનો નિવારણ કરવા તૈયાર નથી। ચૂંટાયેલા કોઈ સભ્યો આવતા નથી, કોઈ કોર્પોરેટરો આવતા નથી, અહીંયા કોઈ આવતું નથી। દર વર્ષે આવા જ પાણી ભરાય દર વર્ષે એટલે છેલ્લા 8 વર્ષથી તો હું જોઉં છું। 8 વર્ષથી અમે ઘૂંટણસમાં પાણી જઈએ છીએ અને કદી અહીંયા કોઈ આવતું નથી। આ બેનની પરિસ્થિતિ જુઓ તમે। બિલકુલ કોમલ, હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, બેન પાણીમાં જોવા મળી રહ્યા છે ગરકાવ આ વિસ્તાર, આ એસ્ટેટ વિસ્તાર પણ છે, સાથે સાથે અહીંયા આવાસ યોજનાના મકાનો છે અને લોકોએ આ જ પ્રકારની સ્થિતિમાં અહીંયા રોજે રોજ જે જ્યારે પણ વરસાદ પડે છે ને ત્યારે આવી જ સ્થિતિમાં અહીંયા લોકોને જીવવાની ફરજ પડે છે। કોર્પોરેશનના પાપે આ સ્થિતિ સર્જાય છે કે જ્યારે વરસાદ પડે છે, નજીવો વરસાદ પડે છે ને આવી જ રીતે લોકોએ હેરાન પરેશાન થવાની ફરજ પડી રહી છે। આપ જોઈ શકો છો કે આ જે એસ્ટેટમાં કામ કરતા લોકો હોય કે પછી અહીંયા રહેતા લોકો હોય, તમામ લોકો જે છે આવી જ રીતે જે પાણી જે છે એક તરફ વરસાદી પાણી અને વરસાદે વિરામ લીધા પછી ગટરના પાણી બેક મારતા હોય છે અને છતાં અહીંયા કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને આવી જ રીતે લોકોએ હેરાન પરેશાન થવું પડતું હોય છે અને આ સ્થિતિ છે। ભાઈ, તમે અહીંયા રહો છો, કેવી સ્થિતિ અહીંયા જોવા મળે દર વર્ષે? આ દેખાય છે દર વર્ષે આ રીતે છે, પાણી મેરોન બી થવાય ને બધી બહુ તકલીફ ને મેન કારણ છે કે ગટરનું પાણીના કારણે બહુ તકલીફ છે। કોઈ નિકાલ કોઈ જ નથી અહીંયા? નિકાલ છે, કાલે 2 મશીન હતા પણ જેવો વરસાદ ચાલતો બંને મશીન જતા રહ્યા પાણી ખેંચવાવાળા। દર વર્ષે આવું પાણી વરસાદ પડે એટલે આવી સ્થિતિ સર્જાય? હા, આ સ્થિતિ સર્જાય। શું કહેશો, આવી તકલીફો જે છે લોકોને કેવી તકલીફો પડે છે? એવી તકલીફ પડે છે કે બિચારાને નથી ખાવાના ફાંફા છે, પાણી બી નથી પીવાનું બરાબર। કોર્પોરેશન કરે છે મદદ નો ડાઉટ, પણ આ વખતે તો અત્યાર સુધીમાં પાણી પીવાનું બી પહોંચ્યું નથી બરાબર। અને બિચારા માનો ને કે કાલના તો બધા ભૂખ્યા જ હોય, કારણ કે નીચે જે રહેતા હોય એને તો ક્યાં રસોઈ બનાવવા જવાના હતા બરાબર। કોર્પોરેશન ખાવા પીવાની મદદ કરે છે પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ એવું નથી લાગતું? આ તો વર્ષોની કેટલી વખત આવીને કહી ગયા છે કે ભાઈ આનું સોલ્યુશન આવી જશે બરાબર, પણ હજી સુધી સોલ્યુશન આવ્યું નથી બરાબર। આવે છે ખરા નો ડાઉટ અને વાત બી કરે છે, પણ કે આનું સોલ્યુશન આવી જશે, અમને મુદત આપી હતી અને કે કામ ચાલુ છે, એમ કે આ વર્ષ તો તમને તકલીફ રહેશે એવું તો કોર્પોરેશને કીધેલું બરાબર। પણ આ પાણીનો કંઈ નિકાલ કરે તો લોકો બિચારા જનજીવનમાં કંઈક લેવા જવું હોય તો બજારમાં લઈ જઈ શકે બરાબર। આ લોકો અત્યારે ઘરમાં બીજા માળે ને ત્રીજા માળે નીચેવાળા બિચારા જતા રહ્યા, સામાન બધો પલળી ગયો છે, ખાવાના ફાંફા છે, પીવાનું પાણી બી નથી, કારણ કે આ પાણી ભરાઈ ગયું એટલે અમારે બોર બી ચાલુ ના થાય બરાબર, એટલે પીવાનું પાણી બી નહીં એ લોકો જોડે। તો કોમલ, હું એ દ્રશ્ય આપને બતાવીશ। આપ જે જોઈ શકો છો કે ફ્લેટમાં જે લોકો રહી રહ્યા છે, બીજા ત્રીજા માળે
લોકો જે છે તે પોતાને આશરો લેવાની ફરજ પડી રહી છે, કારણ કે આખા આવાસમાં જ્યાં જ્યાં પણ તમે નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યા છે. વર્ષોની આ સમસ્યા છે જેનું નિરાકરણ આવતું નથી. કોર્પોરેશન સ્થાનિક લોકોને જે છે તે પીવાના પાણી પહોંચાડવાની મદદ કરે છે તેવું લોકો જે છે જણાવી રહ્યા છે, પરંતુ આ પાણીના નિકાલની જ્યારે વરસાદ પડે છે નજીવો અને ત્યારે આ પ્રકારે પાણી ભરાય છે તો એ પાણીના નિકાલની જે કાયમી જે વ્યવસ્થા થવી જોઈએ એ થતી નથી અને તેના કારણે લોકોએ હાલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે. કોમલ. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ શહેરના